હેલો ફેમિલી, કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને, અને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો બધાને જય માતાજી ને હર હર મહાદેવ. તો જો આપણે નહીં ધોઈ મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અત્યારમાં. અને અત્યારમાં હે ને વાડામાં આવીએ તો મસ્ત મજાનું મસ્ત ઠંડો પવન આવે. અને ગાય માતાને હે ને આપણે તાટપત્રી હે ને એક સાઈડ જતી રહી ને તો તડકો આવે. તો આજ રાહુલને કેવું પડશે કે તાટપત્રી થોડી અમને લાવી દે, કારણ કે છે ને બપોરના તો બહુ તડકો પડે. અને બટકુને છે ને અમારે રોટલી ખાવી, એટલે જો રોટલી ખાવા આવે તો આપણે રોટલી લઈને આવ્યા ને તો પહેલાં છે ને બટકુને ગાય માતાને બંનેને રોટલી ખવડાવી દઈએ, નકર હખવારો નહીં કરવા દે આખી. જો બટકુન માટે બંનેને ભાગ પાડીને આપણે રોટલી આપી દઈએ. લે જો બધી નીચે નાખી દીધી. લે બટકું ના ભરતી મને. તો જો બટકુને હે ને અમે રોટલી ખવડાવીએ ને તો સંતોષ થાય. અને વાડામાં આવીએ ને એટલે ફરજિયાત રોટલી લઈને જ આવવી પડે. ના હોય ને તો સ્પેશિયલ બનાવીને જ આવવું પડે. ને કેવું કરે, આમ મારે મને ને એવું બધું નખરા કરે બટકું. એની માં તો ઓછું કરે પણ બટકું વધારે કરે, કારણ કે કાયમિક આપણે રોટલી ખવડાવે ને એટલે બટકું હે ને બહુ હેરાન કરે પછી આપણને. ને જઈ અત્યારમાં હે ને ગમેનમાં કેટલી બધી ચાર પડી છે ને, પર ચાર નહીં ખાવાની, સારું સારું ખાવાનું. જો કેટલી બધી વગાટ કરે અત્યારમાં. ચારનો 4 ટુકડા થઈ ગયા છે, 5 દીકરી બંને. સારું સારું ખાવા જોવે બંનેને, નહીં સારું સારું ખાવું હોય 4 ટુકડીને. લે 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 લે. તો જો હવે રોટલી ખાઈને જો ગરજ પતી ગઈ. જો 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 મારવા આવે, જો ગરજ પતી ગઈ. હવે રોટલી ખાઈ લે લે બટકુ લે લે. ગોળ પડે હે નીચે વેરી નાખીએ છે રોટલી, તો ગોળ ખાય. હવે હે ને તમારે ગરજ પતી જાય ને એટલે પછી મારવા આવવાનું ને એવું બધું કરવાનું. જો લે બટકું તો તાકતી જ નહીં. ગોળ પડે હે ને તો વીને કરે. લે હવે મારવાનું. ફેમિલી, આપણે ગાયને રોટલી ખવડાવી દીધી છે ને થોડા વાલ પાલ કરી રહ્યા છે. ને અત્યારમાં છે ને ફૂલ ચારનો વગાટ કર્યો હોય. અત્યારે છે ને એના પપ્પા 10 કિલોમીટર દૂરથી ચાલ લાવે છે ને અમારે એટલું ખેતર દૂર છે. તો બટકુને બધા વગાટ કરે કેટલું બધું. જો તો વેચાતું લાવવાનું, પાસે આવતા વગાટ કરે, બગાડ કરે છે ગાય. તો એના પપ્પાએ હેતક મગરનું નાખ્યું, થોડું થોડું નાખવાનું હોય, એના બદલે બહુ ગમે ફૂલ ભરી કાઢી છે. એટલે અત્યારમાં વગાટ કરીને ઊભા છે. ને અત્યારમાં છે ને આપણે હવે કંઈક ચાર ખાય નહીં. હવે આપણે પાણી પાઈ દઈએ, કદાચ તરસ્યા હોય ને તો એ ચાર મન કરી ખાય નહીં. એટલે હવે આપણે છે ને થોડું પહેલાં તો ગાયને છે ને બેને પાણી પાઈ દઈએ. તો ફેમિલી, અત્યારે છે ને આપણે પાણી પાઈ લીધું છે ગાયને. ને આપણે છે ને કપડાં સૂકવવાના, કપડાં હંગાટ લઈને આવી ગયા હતા. તો હવે આપણે કપડાં સૂકવી લઈએ. ફેમિલી, જો આ ટાણે આપણે છે ને તૈયાર થઈને મસ્ત આપણે આવી ગયા વાડામાં. ને આપણે જ્યારે વાડામાં આવીએ ને એટલે તઈને સંગાતા જ હોય, કારણ કે રીલ્સ બનાવતા હોય ને એટલે વિશ્વાબેન અમારા મેન કેમેરામેન હોય. એવું બોલવાનું દીદી? નો નહીં બોલવાનું એવું ના. મારે હે ને નવિયા બેન બહુ વચિત્ર છે. 2 બુનોનો ઝઘડો. જો બસ આવે, બસ બસ વિશુ બસ. ને કુલદીપભાઈ પડી ગયા, ભૂ પીવું હે. તો હાલો, આવે કુલદીપભાઈને તરસ લાગી ને અમને તરસ લાગી, કારણ કે અડધો કલાકથી હે ને અહીંયા રીલ્સ બનાવવામાં ગુજરી ગયા છે. અને ઇન્સ્ટામાં આપણે લિસ્ટ બનાવવાની, એટલે મસ્ત રેડી તૈયાર થઈને આપણે લિસ્ટ બનાવવા અહીંયા આવી ગઈ. કારણ કે અત્યારે ને અહીં ને મસ્ત રિઝલ્ટ પણ આવે છે. ખજૂરીનો સોયલો હોય એટલે તડકા થોડું ડીમ પડી જાય રિઝલ્ટ, એટલે વૈકન સોયલો હોય એટલે આપણે વૈકન રીલ્સ બનાવવા આવવું પડે છે. ને હવે આપણને તરસ લાગી છે બરાબરની, તો આપણે છે ને પાણી પીવા જઈએ ઘરે પહેલાં. તો જો આપણે બપોરના વાહન કર્યા નહોતા, અને આપણને થોડું તબિયત થોડી બપોર જેવી બગડી હતી, માથું ને એવું બધું દુખાતું હતું. એટલે વિશ્વાસ નવિયા બંને છે ને અત્યારે છે ને અમારે વાસણ કરવા બેસી ગયા છે. તો જો નવિયા બેનને છે ને અમારે મસ્ત વાસણ કરતા આવડે. વિશ્વાબેન એનાથી મોટા છે પણ હરખા વાસણ કરતા નહીં આવડતા, એઠવા રાખે ને એક જ પાણી ધોવે પાછા વિશ્વાબેનમાં. નવ્યું જો કેટલા મસ્ત વાસણ કરે. જો તારાથી જો હે નવ્યું આમ તાકજે માં હામું. જો જો
ક્યુટ ક્યુટ નવી છે ને અમારે એટલે સારા વાહન કરે નહીં. હા આમ તો જો નવી છે વાહન કરે. આમ જો આમ જો આમ જો બાપ દીકરો જો ऐसा आरामની જિંદગી है. તે અમારું લોહી પીવે આખો દાડો પછી તમારું તો પીવાનું છે. બા થોડા બીમાર પડે છે ખાટલામાં છે જો ઊભા નહીં થઈ એકતા બા અને સાહેબ અમારું હેરાન ના કરીને ભાઈ તું ઊંઘવા દે થોડીક વાર. હાલો ઓર્ડર નહીં ખોટો આવ્યો. મજા આવે છે એમ કરું. દીદી વાહન કરાઈ જા બાબુ તું વાહન કરાઈ જા તઈને ભાઈ પણ વાહન કરવા બેજો. જાને વાહન કર. ત્યાં મસ્ત વાસણ કરી દીધા હે નવિયા વિશ્વાએ બંને થઈ તો વિશ્વા નવિયા મસ્ત વાહન કરી દે ને તો આપણે લીંબુ શરબત બરફવાળું બનાવવાનું મસ્ત. હા નક્કી તમારે પીવો છે ને લીંબુ શરબત. લીંબુ પડ્યા પડ્યા બગડી જાય છે રોણીથી લાયા હતા ને પડે તો આપણે લીંબુ શરબત બનાવીએ મસ્ત બરફ નાખીએ. હા શું શું બરફ તારે બરફ ખાવ હે કાંઈ બરફ નહીં બનાવ લીંબુ શરબત. સોના મને વાહન કરો. આ બાજુ જો એકલા ચેવો પકોડીનો પ્રોગ્રામ કર્યો. મને ભાવતી નહીં એટલે આ જો ખપા ખપ મેડમ જો ખાલી ગગી હારી હે પપ્પુ હારી હે કને ઘરે બનાવી વિસુડી સાચું બોલશે. ઘરે બનાવી વિસુડી ઘરે ખાલી પકોડી તળી પેલું આવ્યું ના મારો મુજે મારો ઘરે પણ તે હાથે ના બનાવી દે. હાથે મસાલો તે બનાવ્યો. શું લાવી દીધી ટીકી લાવી પહેલું તો ખાઈ એકતા નહીં આ બે ખાઈએ નહીં એકતા એટલે પાણી તીખું હ કની હે વિશ્વાબેન હે ને અમારા ફેટથી એક વારના નહીં રહ્યા બીજી વારના સવારે પેલી એક વારના નાયા હતા ને બીજી વારના નહીં રહ્યા. હા તો નહીં બગડી. વિશ્વા અમારે છે ને કોમ કરીને એટલે સેપટવાળા થયા હતા ને માથું એકદમ ચીકણું થયું હતું તો માથું ધોઈ નાખ્યું છે. હા નાવું હે તું તો નાયો નહીં બેટી નીની કરી દીધી ને હવે નહીં નાવાનું. હા વિશુ તો કઈનું માથું ઓડાવે વિશુ તો હા પુલીના કપડા કાઢી દે ગરમી. હા બાલ તો ખેંચાના તેલ નાખી દે માથા. હા પુલો હે ને અમારા આખા શરીરે અરૈયાથી એ ભૂતામાં કોતે શું બાબુ તો ફરવા જાવ ચો જાવ ફરવા. મમ્મી દાદા પૈસા નહીં આલતા. પૈસા હાલ તો પકોડી ખાધી હે કેટલા હોય પૈસા આખો દિવસ અમાર મમરા ખાવા નહીં ખા મમરા ખાવા બનાવી એટલે ખાઈ લેવાનું. દાદા કે 20 રૂપિયા ના નહીં પૈસા દાદા ખા. દાદા ક્યાંથી લાવે પૈસા. શું બાબુ બાબુ તાર શું કરવું છે. દાદા વિડિયો પીવા મમરા ખાવા હે. બોલું જો અમાર નાવા બેહી ગયા જો છપા છપ મજા આવી ગઈ. 4 વારના ના ખુલ્લું 4 વારના શું હોય કેમ બાલ આવા કરાવી દીધા નહીં હાલ લાગતા ટોલ કરાવી દીધી પાછળ. આ બાલ તમારે શું ગમે ચશ્મા રાખવાના ને ટક પાછળ ફરજો.
પાછા તો ટકલું થઈ ગયું. રીંગણા શાક ભાવશે આખા ભરેલા. ગરમી લાગે ને? હા ગરમી લાગે તો સાહેબ અમારે અત્યારે જો બાલ કપાના આવી ગયા ને છોકરાઓ બધાય રમવા જતા રહ્યા ને હવે આપણે લઈ લીધું છે રોધવાનું. તો રોધવામાં છે ને આપણે આખા રીંગણાનું શાક કરવાનું છે ને રોટલી. તો ફેમિલી આજનો વિડીયો કોઈક આવો રહ્યો તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો. સારું લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ હવે કાલે નવા બ્લોગમાં પાછા. ત્યાર સુધી બધાને જય માતાજી અને બાય બાય.